ધારી તાલુકાના ચલાલા ગામ સહિતના વિસ્તારોમાં ડીએપી ખાતર ન મળતા ચલાલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ધનજીભાઈ રીબડિયાએ આપી પ્રતિક્રિયા। ધનજીભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે સાંસદ, ધારાસભ્ય, મંત્રી સુધી પણ અવારનવાર ડીએપી ખાતરની અછતને લઈ રજૂઆત કરી છે, પરંતુ આ દિન સુધી આ સમસ્યાનો અંત આવેલ નથી। ધનજીભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે અમરેલી જિલ્લામાં ભાજપની જૂથબંધીના હિસાબે ખેડૂત થઈ રહ્યો છે હેરાન। ધનજીભાઈ વધુમાં જણાવ્યું કે જો થોડા દિવસની અંદર ડીએપી ખાતરની સમસ્યાનો અંત નહીં આવે તો ન છૂટકે તમામ ખેડૂતો સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગ પર ઉતરવું પડશે। થોડા દિવસ બાદ વાવણીની સિઝન આવશે તો શું ખેડૂત ડીએપી ખાતર વગર રહી જશે? રિપોર્ટર બિપિન રાઠોડ, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી। અને સમસ્યામાં જોઈએ તો ચલાલા અને આજુબાજુના 50 ગામમાં ક્યાંય ડીએપી ખાતર મળતું નથી અને ઉપર કૃષિ મંત્રી, સંસદ સભ્ય, ધારાસભ્યને રજૂઆતો કરેલ છે, છતાં કોઈ ધ્યાન આપતું નથી અને રાઘોજીભાઈ પટેલને પણ રૂબરૂ ફોન કરીને સમસ્યાને હલ કરવા રજૂઆત કરેલ છે, પણ અમરેલી જિલ્લાની ભાજપની જૂથબંધીના હિસાબે ચલાલા અને આસપાસ આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખાતરમાં ખેડૂતોને ઉડાવ જવાબો આપે છે અને એકાબીજાના દોષ કાઢે છે અને ખાતરની સમસ્યાને વધુ જટિલ બનાવે છે। અને હાલ વાવણીનો ટાઈમ ભરાતો હોય, તાત્કાલિક ખાતરની વ્યવસ્થા થાય એવી મારી માગણી છે અને જો આ સમસ્યાનો હલ કાઢવામાં નહીં આવે તો ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે, આંદોલનના માર્ગે જશે અને ડીએપી ગુણની સાથે ડીએપી નહીંનો 900 રૂપિયાનું જે ખાતર ઉપયોગમાં નથી લેવાતું એ પણ પરાણે આપી, જ્યાં એવો કોઈ નિયમ નથી કે ખાતરની બેગ સાથે ડીએપી નહીંનો આપવું, છતાં પરાણે આપે છે અને ન લે તો એ ખેડૂતોને ખાતર પણ આપતા નથી। તો આ રાજકીય માણસો ઊંઘમાંથી ઉડી અને ખાતરની સમસ્યા જલ્દી હલ કરે એવી મારી વિનંતી।